ફાઇનલી અત્યારે નીકળી ગયા છીએ ટ્રેકિંગમાં સવારમાં કા યે બાજો સવારનો નાસ્તો થઈ ગયો છે એટલે લાઈક ઇટ अभी ओए अभी खलबली मचाने के लिए बिल्लू जेल से फरार है भाई हाँ बिल्लू जेल से फरार गाइस तो मार्केट પોગી ગયા છે જોઈ લો આ છે ટ્રેન આ થોડીક લેડીઝ ફોટા પાડી રહી છે પણ વાંધો નહીં ले भले ले તો યાર લેવા દે એની હટ થાય આજે साली चलती फिरती कोकेन है જો ગાઈઝ હવે જ આવી છીએ માર્કેટમાં જોકે આ ભાઈને એની માલ હાટું કંઈક લેવું હતું ગાઈસ ફાઇનલી અત્યારે બેસી ગયા છે રિક્ષામાં આ ભાઈ અહીંયા અંકલ લોકલનો છે જોબ કરતો આ અંકલ છે અમારી સાથે એક રિક્ષામાં 3 જ જણ છે અહીંયા માથેરાનમાં ઈ રિક્ષાનો નિયમ છે તો અત્યારે અમે 3 બેસી ગયા છીએ ડ્રાઈવરને વાત કરે છે ગાઈસ ફાઇનલી અત્યારે રિક્ષામાં બેસી ગયા છીએ જો તમે નજારો જોઈ શકો છો કમ્પ્લીટ ફૂલ એડવેન્ચર હે ના ફૂલ એડવેન્ચર લેટ્સ ગો વાતાવરણ સારું છે ગાઢ ઠંડો જોરદાર બિલકુલ વરસાદ નથી અને મસ્ત ઠંડો પવન આવે છે વરસાદ નથી તો પણ કેટલું ઠંડુ વાતાવરણ છે મજા હજી તો હજી એક દિવસ થયો છે તા એટલી મજા આવે છે સામાન વાળો કુલી ઘોડા ગાડી ગાઈસ ફાઇનલી પોગી ગયા છે અત્યારે ઓલી બાજુથી હાલે યાર ગાઈસ તો આ જગ્યાએ ફોટો સેશન થઈ ગયું છે માથેરાનમાં આપણે આપણો દેશી બોયઝ નું છે ને ફોટો સેશન કરી લીધું છે કમ્પ્લીટ હાલે હાલની ભાઈ અહીંયા અમે જવાના છીએ પેનોરમા પોઈન્ટ ગાઈઝ ફાઇનલી અત્યારે ટ્રેક શરૂ થાય છે રસ્તામાં મસ્ત નેચરનો આનંદ માણતા થોડી હસી મજાક બકચોદી કરતા મસ્ત કુદરતમાં સમાઈ ગયા છે તો અત્યારે ફાઇનલી ટ્રેકિંગ પર છીએ અત્યારે જોઈ શકો છો આ બધા આપણે પહેલા જ પોગી ગયા છે અને તમે નજારો જોવો ખાલી કેવો જોરદાર નજારો છે આખો પહાડ છે ને તમને એવું પ્રોપર એવું લાગે કે ટ્રેનિંગ કરવી છીએ અને પહાડોના ટોપ પર જ આવી છીએ જો ગાઈઝ સાચું કહું ને એવી મજા આવે છે ને કે તમે વાત જ જવા દો ગાઈઝ અત્યારે અમે પેનારોમા પોઈન્ટના ટ્રેકિંગ પર છીએ પણ તમે આ ગણપતિ બાપા જોઈ શકો છો અહીંયાથી તમે જો વ્યૂઝ જો ખાલી યાર કેવો મસ્ત વ્યૂ છે એટલે ચાલો હજી આપણે આગળ વધવાનું છે મેઇન પોઈન્ટ બરોબર હાલો ગાઈઝ પોઈન્ટ પૂરું થવામાં ઓલમોસ્ટ કેટલા 10 ડગલા જેટલા રહ્યા છે વ્યૂઝ ગાઈઝ આ પોઈન્ટે અમે ટ્રેક તો કરવી છે પણ આ પોઈન્ટનું નામ છે પેનારોમા પોઈન્ટ જે ઘણા લોકોને ખબર નથી હોતી માથેરાન આવે છે તે બધાને તો આ જોજો વિડીયો એને શેર કરો કે જ્યારે પણ તમે માથેરાન જાઓ તો આ પોઈન્ટ જરૂરથી ચેકઆઉટ કરો છો એકવાર તમે આ જુઓ જે સૂર્યના પ્રકાશથી પહાડનો પડછાયો પડે છે એ કેવું મસ્ત લાગે છે જો